રજૂ કરતો તો નવી એમ મારી દીકરી પણ નવી આઈટમો રજૂ કરશે. 3 તાળીમાં સનેડો ને એ બધાની થી અલગ કંઈક રજૂ કરશે જે સરપ્રાઇઝિંગલી રહેશે. એ ચાલુ નવરાત્રીમાં તમને જોવા મળશે. હું કોમ્પિટિશન નહીં કરું કારણ કે મારી દીકરી મારો વારસો છે અને અક્ષયભાઈ અને કુલદીપસિંહ જેવા મિત્રોને આ વખતે અમે મારી દીકરી સોંપી છે કે જોરદારી પરફોર્મ કરે. અને ઓર્ગેનાઇઝેશન એ એટલું સુંદર કરી રહ્યા છે કારણ કે એમનો બેઝિક કન્સેપ્ટ શું છે કે દર વખતે ગરબામાં વધુ વસ્તી આવે છે. પાસ જરૂરત કરતા વધારે વેચીને લોકો પ્રોફિટ કમાવા માંગતા હોય છે, એવું નથી. આમાં અક્ષયભાઈને એમણે એવું આયોજન કર્યું છે કે ભાઈ અમારે લિમિટેડ પાસ વેચશું પણ આયોજન સિક્યોરિટી એને અમે પ્રથમ પ્રાથમિકતા આપશું. તો એ બહુ સુંદર મજાનું આયોજન છે અને બધા કલાકારો જેમાં કૌશિકભાઈ ભરવાડ બહુ સુંદર ગાયક છે, ધરતી સોલંકી બહુ સુંદર ગાય છે, મારી દીકરી ભૈરવી ભોજક બહુ સુંદર કરી રહી છે. મારીને જો એ નવરાત્રીની સરખામણી કરીએ તો ગોવાની અંદર ગુજરાતીઓ બહુ એટલા ના હોય, એટલે હું ત્યાં બંગાળી, મલયાલી, મરાઠી, પંજાબી આ બધા જ ગીતો કંઠસ્થ ગાઈ શકું છું. હિન્દુસ્તાનની તમામ લેંગ્વેજમાં હું ગાઈ શકું છું. તો હું ત્યાં ગાઈશ. મારી દીકરી બસેરા પાર્ટી પ્લોટ સંભાળશે અને બધી પબ્લિકને અમારું ખૂબ ખૂબ ભાવભર્યું આમંત્રણ છે કે આ ગરબા રમવા આપ પધારો. ગબર નીલય માંડવી માથે ઘૂમતી મોરીમાં ચુંદલડી માં ચમકે ઝાંઝર રોપલે મારી ભાત. ગબર નીલય માંડવી માથે ઘૂમતી મોરીમાં ચુંદલડી માં ચમકે ઝાંઝર રોપલે મારી ભાત. માયાની સંગ નર્યું નિસરે ઉમંગ રમે સુગણીઓ સંગ નર્યું નિસરે ઉમંગ માએ પાથર્યો પ્રકાશ 14 લોક મારે કે માએ ગરબો તોરાવ્યો ગગન ગોપ મારે. રાત્રિ બસેરા પાર્ટી પ્લોટમાં આયોજન થઈ રહ્યું છે અને ગયા વર્ષે પણ ખૂબ સારું આયોજન હતું. આ વર્ષે રાત્રિમાં રાસ મંડળી અને રાસ ગરબાનું આયોજન કર્યું છે. આ વર્ષે નવરાત્રીમાં એક મારું સરસ મજાનું સોંગ આવે છે જેની 2 લાઈન અહીંયા તમને સંભળાવું. ઓ મારી વાલી રે ગરબે રમી તું આખી રાત ઝૂમશું. તો મારી સાથે ગરબે ઝૂમવા માટે રમવા માટે આ બધા રેડી છો ને? જય માતા.